અંદર પ્રવેશ કરીએ છીએ. વાર્તાજી જે છે શ્રી દામોદર દાસ શેઠ પુરુષોત્તમ દાસ, એમના વાર્તાજીની અંદર વાર્તા પ્રસંગ 1 હવે આજથી પ્રોપર લઈએ છે. और सेठ काशी मुख्य विश्वेश्वर महादेव सो काशी के राजा है, जिनके दर्शन को कबू नहीं जाते. सो एक दिन विश्वेश्वर महादेव ने स्वप्न में सेठ पुरुषोत्तम दास को कहो, जो गांव को नातो तो तुम नहीं राखत, तो वैष्णव को नातो तो राखो. गामनो नातो तो नहीं राखता, पण वैष्णवतानो नातो संबंध राखो. अबहु हमको हूँ महाप्रसाद तो दियो करो, क्यारेक अमने तो महाप्रसाद आप्या करो. तब सवेरे सेठ पुरुषोत्तम दास सेवा सो पहुंची के महाप्रसाद को डबरा बीरा ले विश्वेश्वर महादेव के देवालय को चले. એટલે બીજા દિવસે સવારે આ જે શેઠ છે મહાપ્રસાદનો ડબરો એટલે ડબ્બો અને બીડા પ્રભુના, કારણ કે 52 બીડાનો નેગ છે આપણે જોયો તો 2 બીડા લીધા હશે ને મહાપ્રસાદનો ડબરો લઈને મહાદેવજીના દેવાલય એટલે શિવાલય તરફ આપ ચાલ્યા. तब गांव के लोग सब आश्चर्य वे रहे. गामना लोको बधा आश्चर्य थी जोई रहा कि जो सेठ तो कबहू नहीं आवते, सो आज कैसे आए. आज सेठ छे तो परम वैष्णव छे, तो क्यारे अहींया देव शिवालय में आवता नहीं, तो आज केम ना आव्या. सो कितनेक लोग संग सेठ के चले, એટલે કેટલાક લોકો કૌતૂહલથી શેઠજીની પાછળ પાછળ ચાલ્યા. सो सेठ महाप्रसाद को डबरा बीरा चार बीरा, जो 4 बीरा लीधा छे, 4 बीड़ा અને ડબરા મહાપ્રસાદનો ત્યાં લઈને ત્યાં મહાદેવજી આગળ મૂકીને શ્રી કૃષ્ણ સ્મરણ કરી કે એટલે જય શ્રી કૃષ્ણ કરીને ઉઠી ચલે અને ઉઠી ચલ્યા, ઉઠીને ચાલ્યા. तब बड़े बड़े शैव ब्राह्मण हते, सो सेठ पुरुषोत्तम दास को कहे कि तुम तो नाही दंडवत नमस्कार किए, केवल श्री कृष्ण स्मरण करी उठी चले सो उचित नाही. कारण के ब्राह्मणोने तेम हतुं के आटला सेठजी तो आटला बधा पैसा वाळा छे तो कंईक बहु मोटी मोटी पूजा करावशे, पण अहींया तो केवल जे छे ए बीड़ा अने प्रसादनो डब्बो धर्यो अने जय श्री कृष्ण कहीने उठीने चाल्या, तो तमे तो ना कई नमस्कार कर्या ना दंडवत कर्या, तो आ रीते उचित नहीं. तब सेठ पुरुषोत्तम दास ने कही, हमारे इनको भगवत स्मरण को व्यवहार है. हमारे तो आमनी साथे महादेवजी साथे भगवत स्मरण जय श्री कृष्ण नो व्यवहार छे, तुम पूछी लीजो, तमे पूछी लेजो. तुमसो विश्वेश्वर महादेव जी कहेंगे, तमने जे छे आ काशी विश्वेश्वर महादेव जी कहेशे. सो उन ब्राह्मण में एक ब्राह्मण महादेव जी को कृपा पात्र हतो. એટલે આ બધા બ્રાહ્મણોમાં એક બ્રાહ્મણ જે છે એ મહાદેવજીનો કૃપા પાત્ર હતો. सो उन ब्राह्मण सो महादेव जी ने कही, जो हमने सेठ सो महाप्रसाद मांग्यो हतो, हमें जब महाप्रसाद मांग्यो हतो, हमारे इनके भगवत स्मरण को व्यवहार ही है. हमारे एमनी साथे भगवत स्मरण नो ज व्यवहार छे, ताते इनसो और कछु मती कह्यो. એટલે એમને તમારે સલાહ આપવાની જરૂર નથી, બીજું કંઈ કહેવાની જરૂર નથી. ता पाछे बड़े उत्सव के पाछे महाप्रसाद विश्वेश्वर महादेव को ले जाते. એટલે એના પછી મોટા મોટા ઉત્સવો હોય ત્યારે મોટા ઉત્સવો પછી મોટા ઉત્સવોના પછી જે છે મહાપ્રસાદ વિશ્વેશ્વર મહાદેવને જે છે એ શેઠજી પહોંચાડતા. આપણે ત્યાં મોટા ઉત્સવોમાં એક રીત છે અધકીની સામગ્રી, નિત્યની સામગ્રી, ઉત્સવની સામગ્રી અને અધકીની સામગ્રી. બરાબર, આ રીતે સામગ્રીના પણ પ્રકાર હોય નિધિ સ્વરૂપોની અંદર. નિધિ સ્વરૂપોમાં હોય તો ઉત્સવની સામગ્રી તો થાય જ થાય, કોઈ ઉત્સવ હોય તો ઉત્સવની સામગ્રી થાય, પણ કંઈક વિશેષ મનોરથ હોય સાથે તો સાથે સાથે અધકીની સામગ્રી થાય. અધિક માસમાં પણ જુઓ, ઉત્સવની સામગ્રી અલગ હોય ને અધકીની સામગ્રી. આપણે નિત્ય ધારો કે અત્યારે તો એ બધો વિવેક ઓછો છે, અત્યારે તો આપણે જો કે સારું જ છે કે સુદ બી જાય એટલે રથયાત્રા, રથની જે સામગ્રી હોય અંગીકાર કરાવવાની, એમાં કંઈ ખોટું નથી. પણ વિવેક જેના બુદ્ધિ છે કે ભાઈ એવું જરૂરી નથી. અધકી સામગ્રી એટલે કોઈ પણ ઋતુ અનુસાર, સમય અનુસાર કંઈ પણ બજારમાં કોઈ સારી વસ્તુ દેખાય તો નિત્યની સામગ્રી તો જે કરીએ છે તો કરીએ જ છે, પણ એના સિવાયની કોઈ વિશેષ સામગ્રી કરીએ એને કહેવાય અધકીની સામગ્રી.
તો અહીંયા પણ શેઠજીનો નેગ તો બહુ મોટો છે, એટલે જ્યારે અટકીની સામગ્રી પોતાના પ્રભુને કરતા ત્યારે એમાંથી જે છે એ ત્યાં મહાદેવજીને એમાંથી મહાપ્રસાદ જે છે પહોંચાડતા. તો આ રીતે અહીંયા પ્રસંગમાં કીધું. હવે ભાવ પ્રકાશ यह कहवे को अभिप्राय यह जो सेठ पुरुषोत्तम दास अब सेवक भय तब इनकी आज्ञा में सगरे लोग द्रव्य अर्थ रहे. कारण के आखा नगરના શેઠ છે એટલે એ જે પ્રમાણે કહે એ જ રીતે આખું નગર રહે, બરાબર, કારણ કે એમના પગારદાર બધા છે. સો મહાદેવજી જાણે કે અબ તો સગરે અનન્ય હોંગે, બધા શેઠજીનું અનુસરણ કરશે તો બધા અનન્ય થઈ જશે, બરાબર. ત્યાં તો મર્યાદા માર્ગીઓની વાત છે, અત્યારે તો પુષ્ટિ માર્ગીઓ અનન્ય નથી થઈ રહ્યા. હજી એવા પ્રશ્ન આવી રહ્યા છે કે વ્રજની અંદર મહાદેવજીના મંદિરે જવાય કે ન જવાય. અને ભાઈ જાઓ ને, કોણ ના પાડે? જ્યારે એમને તમારા નગરના મંદિરમાં જવું મન ના ભરાતું હોય તો બધે જાઓ. અનન્ય ભક્તોની વાત અલગ છે, અનન્ય ભક્તોની વાત અલગ છે. અહીંયા અનન્ય ભક્તિની વાત છે, બરાબર. એટલે જેને જવું છે એને તો વ્રજમાં, વ્રજનું જ શું કરવા, બધે જાઓ, કોણ ના પાડે છે, બરાબર ને. તો અહીંયા તો મહાદેવજીને ચિંતા થઈ કે આ તો મારું કાશીનગર છે, શેઠજીનો પ્રતાપ એવો છે કે બધા અનન્ય થશે, અનન્ય થશે એટલે કોઈ મને અમારી પાસે નહીં આવે, અમારો મહાત્મય ઘટી જાય. અમારું જે મહાત્મય છે, કારણ કે આ તો શૈવ નગરી છે, અમારું ઘર છે કાશી તો. અને જો એક વૈષ્ણવથી મહાદેવજી ડર્યા છે, એટલે મહાદેવજીને એક વૈષ્ણવ થોડું મનમાં થયું, વૈષ્ણવનું મહાત્મય કેટલું, અનન્ય ભક્તોનું વિચારો. આ અનન્ય ભક્તિ જેને હોય ને એ જ સમજી શકે, બધા માટે નથી. તો અમારો મહાત્મા હું ઘટી જાય, અમારો મહાત્મા અમારા જ ઘરમાં કોઈ અમને પૂછશે નહીં. और भगवद आज्ञा कलिकाल आयो सो जीवन को बहिर्मुख करने. હવે તો આ કલિકાલ આવ્યો છે તો આ બધા હવે તો જીવન બહિર્મુખ કરવાના છે, ભગવદ આજ્ઞા છે. और सेठ पुरुषोत्तम दास ने तो भक्ति फैलाई सो इनसो तो कछु चले नहीं. जो આની નીચે અંડરલાઈન કરો કે ભક્તોનું સામર્થ્ય કેટલું, કે શેઠજીને તો એવી ભક્તિ ફેલાઈ છે કે અમારું તો કશું જે છે એ ચાલશે નહીં એમની આગળ. તબ મહાદેવજીને ઉપાય કિए, એટલે મહાદેવજીએ ઉપાય વિચાર્યો કે શેઠજી તો महाप्रसाद देन जाए ता करी सगरे लोग महादेवजी के देवालय जान लगे. जो को बरजे तो उत्तर करे કે શેઠજી સરખે જાતે તો હમારી તો કહાં, કે શેઠજી જેવા શેઠજી જઈ રહ્યા છે મહાદેવજીના શિવાલયમાં તો અમારી તો શું વિસાત. એટલે એમ કરીને બધાએ જવા લાગ્યા. કાશીમાં તો જવું જ પડે, કાશીમાં તો ન જાવ તો ન ચાલે, વ્રજમાં તો જવું જ પડે, વ્રજમાં તો વચ્ચે મંદિર આવ્યું હોય તો જવું જ પડે, ન જઈએ તો ન ચાલે, બરાબર. અમારે તો ભગવદ સ્મરણનો વ્યવહાર છે, કારણ કે અમે તો બહુ મોટા ભક્ત છીએ. એટલે એવું વિચારીને જે છે એ બધા ત્યાં શેઠજીનું જે અનુસરણ કરનારા જે છે એ બધા જવા લાગ્યા. એ શેઠજી જેવા ભક્ત જાય છે તો અમારી તો શું વાત. તો જો આયો મહાદેવજી બડે ભગવદીય હે. જો ત્યાં પણ ત્યાંના લોકો પણ શું કે શેઠજી જેવા જાય છે એનો મતલબ શું કે મહાદેવજી મોટા ભગવદીય છે. અમારી તો કહા મહાદેવજી તો પ્રથમ વૈષ્ણવ છે, બહુ મોટા વૈષ્ણવ છે અને મોટા ભગવદીય છે, એટલે અમારે તો જવું જ પડે. યા પ્રકાર જીવ કો બહિર્મુખ કિએ. મહાદેવજીએ આ રીતે જીવોને બહિર્મુખ કર્યા, અંડરલાઈન કરો. યા પ્રકાર જીવ કો બહિર્મુખ કરે. હવે પોતે પોતાનું જોઈ લેવું. પરંતુ यह ન જાને કે શેઠજી કો તો આજ્ઞા ભઈએ સો ગયે. શેઠજીને તો આજ્ઞા થઈ છે પ્રસાદ આપવાની, તને નથી કીધું કે તું પ્રસાદ લઈને આય, તું તો એમને જ દોડ્યો છે, બરાબર. તને નથી કીધું, તારા હાથનો પ્રસાદ નથી લેવો એમને. શેઠજીને તો એટલા માટે બોલાયા છે કે એમનું જોઈને બીજા આવે, બરાબર. તને જોઈને તો બીજા વૈષ્ણવ થતાય નથી, એટલે તને જોઈને તને બોલાવવાની જરૂરત નથી. તારા કર્મો તો એવા છે કે તને જોઈને જે વૈષ્ણવ હોય એ અવૈષ્ણવ થઈ જાય, બીજાની તો વાત જ શું રહી, બરાબર. એટલે અહીંયા તો કીધું કે શેઠજી કો તો આજ્ઞા ભઈ એસો ગયે સોય, પરંતુ રૂકમણી ગોપાલદાસ કબહુ નહીં ગયે. રૂક્ષ્મણી ને ગોપાલદાસ તો કબહુ ન ગયે, તો હમ કેસે જાય. એવું ના જાણ્યું કે ભાઈ રૂક્ષ્મણી કે ગોપાલદાસ નથી ગયા, કારણ કે એમને આજ્ઞા નથી થઈ. સો પરંતુ સબકો ઉત્તમ ફલ નહીં દેનો હે તાતે શેઠ પુરુષોત્તમ ગયે.
બધાને ઉત્તમ ફલ આપવી ન શકાય. બધાને જે છે એ ઉત્તમ ફલના અધિકારી, અનન્ય ભક્તિના અધિકારી બધા ન હોય. એટલે ત્યાં જે છે કે એ શેઠજી નું અનુસરણ કર્યું અને એ રીતે ત્યાં બહિર્મુખ જે છે એ થયા. તો આ રીતે વાર્તા પ્રસંગ એક જે છે એ અહીંયા આપણે લીધો છે. કાલે આપણે વાર્તા પ્રસંગ 2 જે છે એની અંદર પ્રવેશ કરીશું. હવે કોઈને કઈ પ્રશ્ન હોય, શંકા હોય, હજી કઈ, તો પૂછી શકો છો. પ્રયાસી વૈષ્ણવના વાર્તાજીની અંદર શેઠ પુરુષોત્તમ દાસજીના, અને આપણે અહીંયા વિરામ રાખીએ છીએ. કાલે આપણે આગળ પ્રવેશ કરીશું. ચલો.